કે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। બંગાળની ખાડીમાં એક મજબૂત વાવાઝોડું અને એક મોટી સિસ્ટમ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કયા વિસ્તારમાં થશે માવઠું, વાદળ તેમજ પવનનું પ્રમાણ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। ખેડૂત મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર છે, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 27 માર્ચ અને તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના। તો વાતાવરણમાં છે એ આકાશમાં વાદળો છે એ જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાં સવારના સમયે પશ્ચિમના પવનો હોવાથી ઠાર અને ઘાડિયા વાદળો છે એ જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત કસરૂપી વાદળો પણ જોવા મળી રહ્યા છે, જે તારીખ 28ના રોજ પણ જોવા મળશે અલગ અલગ વિસ્તારમાં, જેમાં સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જસદણ, ગોંડલ, બોટાદ તેમજ ભાણવડ સુધીના પટ્ટામાં, આ ઉપરાંત દાહોદ, અમદાવાદ સાથે સાથે કચ્છ અને પાકિસ્તાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં પણ વાદળો છે એ જોવા મળશે। સાથે સાથે વાત કરીએ મહત્તમ તાપમાન છે, એ મહત્તમ તાપમાન મોટાભાગના વિસ્તારોની વાત કરીએ તો 34થી લઈ અને 37 ડિગ્રી જેટલું જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ તરફ નજર કરીએ તો 31 માર્ચ દરમિયાન છે એ ઉના તેમજ વેરાવળ, આ ઉપરાંત ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો જૂનાગઢ તેમજ સાથે સાથે રાજકોટ, ગોંડલ, જસદણ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી વિસ્તારોમાં સારા એવા વાદળો જોવા મળશે અને અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી જોવા મળશે 31 માર્ચના રોજ। ત્યારબાદ આપણે 1 એપ્રિલની વાત કરીએ તો 1 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષોભ તેમજ અસ્થિરતા અને આ ઉપરાંત બંગાળની ખાડી અને અરબ સાગરમાં આકાર લઈ રહી સિસ્ટમની મદદરૂપે આ બધા પરિબળોના હિસાબે છે એ 1 એપ્રિલના રોજ અમદાવાદ તેમજ વડોદરા, દાહોદ, આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ સાથે સાથે જસદણ, અમરેલી વિસ્તારોમાં છે એ સારા એવા કાળા ડિબાંગ વાદળો જોવા મળશે અને અમુક વિસ્તારોમાં છે એ સામાન્ય છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે, જ્યારે અમુક વિસ્તારોમાં છે એ નાના એવા ઝાપટા પણ કમોસમી વરસાદના પડશે મિત્રો તારીખ 1 એપ્રિલના રોજ। ત્યારબાદ મિત્રો 2 એપ્રિલની વાત કરીએ તો માવઠાની સૌથી વધુ અસર છે એ 2 એપ્રિલના રોજ થવાની છે, જેમાં મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ બોર્ડરની આસપાસના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ જોવા મળશે મિત્રો। ઇન્દોર, ભોપાલ તેમજ નાસિક, આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, વાપીમાં છે। ત્યારબાદ વડોદરા, દાહોદના વિસ્તારોમાં પણ છે એ હળવા ઝાપટા છે એ 2 એપ્રિલના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 3 એપ્રિલની વાત કરીએ તો 3 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ તેમજ જામનગર જિલ્લામાં, જામજોધપુર આસપાસનો વિસ્તાર, અમરેલી, લાઠી આસપાસના વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ તો ગીર સોમનાથના ગીર વિસ્તારમાં, વિસાવદરમાં છે એ હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો। સાથે સાથે રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારો જેમ કે પાલનપુર, મહેસાણા, ઉદયપુર તેમજ આબુ અંબાજીના વિસ્તારોમાં પણ છે એ હળવા ઝાપટા જોવા મળશે। વડોદરા અને દાહોદ વિસ્તારોમાં છે એ સારા એવા કમોસમી વરસાદના ઝાપટા છે એ નોંધાઈ શકે છે મિત્રો 3 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો 4 એપ્રિલથી છે માવઠાનું જોર ઓછું થશે, પરંતુ બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ છે એ મજબૂત બનવાની છે અને આ સિસ્ટમ છે એ આવનારા સમયમાં કઈ તરફ જશે તે બાબતે અમે વિશેષ અપડેટ આપતા રહીશું। સાથે સાથે હજુ પણ માવઠાના વિસ્તારો બદલતા રહેશે તેમજ માવઠાની તીવ્રતામાં પણ ફેરફાર થતો રહેશે, જે બાબતે અમે તમારી સમક્ષ દરરોજ માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।